આજે આપણે 9મા ધોરણના બીજી સેમિસ્ટરનું ગણિતનું 11મા ચેપ્ટરનું 10મું સેક્શન ની ચર્ચા કરશું. એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે અત્યાર સુધી આપણે ત્રિકોણનું સમજ્યા કે ત્રિકોણનું સાબિત કર્યું કે ગમે તે પ્રકારના 3 પ્રકારના ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ કેવી રીતે થાય. હવે આપણે ચતુષ્કોણની વાત કરીએ તો પહેલા તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરે છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે એટલે આપણે એના જે બધા ગુણધર્મો હોય એનો ઉપયોગ કરવાનો હોય છે અને એ ઉપયોગ કરી અને આપણે જે સાબિત એ અહીંયા લખી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના કોઈ પણ વેધ અને તેને અનુરૂપ પાયાના ગુણાકાર જેટલું હોય છે એ આપણે સાબિત કરવાનું છે. એટલે આમાં જો આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપ્યો છે અને એનું ક્ષેત્રફળ કોઈ પણ વેધ અને તેને અનુરૂપ પાયાના, એટલે આપણે વેધની વાત કરી કે એક રેખામાંથી જે કાટખૂણે બને એને કહેવાય. અને અનુરૂપ પાયો, હવે અનુરૂપ પાયો એટલે શું એ આપણે સમજશું. એટલે વેધ અને અનુરૂપ પાયાનો ગુણાકાર થાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ પછી સ્ટેપ કે ધારો કે આપણે આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુ સરખી હોય અને બીજું એ આપણે જો હું આ વિકર્ણ દોરું તો વિકર્ણ દોરીએ તો જે બે ત્રિકોણ થઈ જાય એમાંથી. તો આપણે એ પણ શીખ્યા. એટલે કહું ને આ સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ યાદ હોવા જોઈએ. આપણે આખું ચેપ્ટર એટલા માટે જ આગળ શીખવું એના બધા ગુણધર્મોનું. એટલે આ ચતુષ્કોણમાં આ મેં વિકર્ણ દોર્યો, આ BD વિકર્ણ, તો બે ત્રિકોણ બન્યા. આ બે વિકર્ણ એક વિકર્ણ દોરવાથી બે ત્રિકોણ બન્યા. એક ABD અને બીજો BCD. હવે આપણે એમાં એ પણ શીખાતા કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને વિકર્ણ દોરો તો જે બે ત્રિકોણ બને એ એકરૂપ બને. આ ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણનો છે. એટલે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. હવે બીજું આપણે એ પણ શીખાતા. એટલે આ એક ગુણધર્મ. બીજો એક ગુણધર્મ એ શીખાતા કે સમાંતર બાજુ ચતુષ્કોણના હવે આપણે જો આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે એ પણ એના ઉપરથી કહી શકીએ કે આ બે જુદા જુદા છે. અને એ ગણની ભાષામાં એવી રીતે કીધું હતું કે એનો જે અંદરનો ભાગ હોય એ એકબીજાથી જુદો પડે છે એટલે એનો છેદગણ 0 થાય. પણ એ વાત આપણે પછી જોઈશું. પણ પહેલા તો આપણે આના ઉપર એક વેધ દોરવાની જે વાત છે. આ બે ત્રિકોણ થયા તો હવે એ બે ત્રિકોણનો જો હું એટલે મારે વેધ એવી રીતે દોરવાનો છે જેથી મને લાગે થોડોક જુદી રીતે વિકર્ણ દોરું એટલે એનો જે વેધ છે એ લઘુ
કોણ થાય? આમ તો બંને થઈ શકે. આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો વિકર્ણ હું આ રીતે દોરું તો આ જે વેધ થાય એટલે આ ત્રિકોણ આપણે આ એ બી સી ડી માં એક ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ સી ડી એ બે ત્રિકોણ થઈ લીધા. હવે એ બંને ત્રિકોણમાં આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એબીસીડી એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો જો હું વિકર્ણ દોરું, આ એસી વિકર્ણ દોરું તો શું થાય? એના બે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. એક એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ, એબીસીનું ક્ષેત્રફળ આપણે આ રીતે જોયું હતું. અને આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ જો હું ભેળવું, બીજો ત્રિકોણ CDA છે એનું ક્ષેત્રફળ ભેળવું, આનું ક્ષેત્રફળ, તો શું થાય કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય. એટલે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ રીતે આપણને મળે. એટલે આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ ખબર છે. એનો ઉપયોગ કરી અને બે ત્રિકોણને ભેગા કરશું તો ચતુષ્કોણ બની જશે. તો એના ઉપરથી આપણે ચતુષ્કોણનું મળી જશે. હવે ત્રિકોણનું આપણે જ્યારે ક્ષેત્રફળ શોધ્યું ત્યારે આ બે વસ્તુ જોઈતી કે આ જો ત્રિકોણ હોય, એડીસી ત્રિકોણ હોય, તો એમાં જે કાટખૂણે હું જે એક લાઈન દોરું તો આ એ લંબ કહેવાય. આ એમ એટલે આ એસીડી ત્રિકોણનો એમ લંબ છે. એમ લંબ છે એટલે આપણે અને આ ડીસી પાયો છે. જો આ બરોબર સમજાઈ જવું જોઈએ. પાયો કે જેના ઉપર કાટખૂણે જે ઊભી લીટી પડતી હોય એ લંબ કહેવાય અને જેના ઉપર પડતું હોય એ પાયો કહેવાય. એટલે આને આપણે આવી રીતે પણ દર્શાવી શકાય, એમ અને ડીસી. અને જો આમાં આપણે ચારેય બાજુ છે એટલે ચારેય ઉપર આપણે લંબ પડતા હોય તો અહીંયા આ એમ અને ડીસી છે એને અનુરૂપ બાજુ કીધી. અનુરૂપ એટલે એને લાગુ પડે તેવું. અનુરૂપ એટલે એને લગતું. એટલે આ લંબને લગતો આ છે આપણે એમ છે એ આ ડીસી પાયાને લગતો લંબ છે એમ કહ્યું. એટલે અનુરૂપ બાજુ એટલે ડીસી એ સમજાઈ જાય. તો આના ઉપરથી તો આપણે કહી શકીએ કે આપણે ત્રિકોણનો ક્ષેત્રફળ આ સાબિત કર્યું હતું કે કાટખૂણ આવી રીતે લંબ દોર્યો હોય તો 1/2 પાયો ગુણ્યા લંબ એટલે 1/2 પાયો છે ડીસી ગુણ્યા એમ. એટલે આ રીતે આ એક ત્રિકોણનું થયું. હવે એવી જ રીતે આપણે આ બીજા ત્રિકોણનું જોઈએ અને એના ઉપર હું આવી રીતે લંબ દોરું તો શું થશે? એના આ એક પાયો થશે અને આ એક લંબ થશે, કારણ કે અહીં હું કાટખૂણે દોરું છું. જો આ બંને ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે એટલે એનો પાયો અંદર જ પડે છે. લઘુકોણ એટલે જેના ત્રણેય ખૂણા 90 કરતાં ઓછા છે. એટલે આ એનો પાયો. તો અહીંયા હું આ એન નામ આપું તો શું થશે? હવે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ ABC એમાં લંબ ACN મેં દોર્યો તો હવે એનો પાયો કોણ થયું કે જેના ઉપર લંબ પડતો હોય પાયો કહેવાય. તો AB એનો પાયો થયો. તો આપણે શું કહ્યું? એ અનુરૂપ પાયો કહેવાય. એટલે આનું ક્ષેત્રફળ આ ત્રિકોણનું 1
ના 1/2 પાયો ગુણ્યા લંબ એટલે 1/2 પાયો એટલે AB ગુણ્યા AB ગુણ્યા લંબ એટલે CM. એટલે આ બે ત્રિકોણના આપણને બે ક્ષેત્રફળ આગળ જે શીખાતા એના પરથી મળી ગયા. હવે એ બંનેને આપણે ભેગા કરીએ તો આપણને ચતુષ્કોણ મળી જાય. તો જો અહીંયા હું ફરીથી બંનેને ભેગા કરું છું, બંને ત્રિકોણને. એટલે આ ABC ત્રિકોણ વત્તા AC વત્તા ACM ABC ત્રિકોણ વત્તા ACD ત્રિકોણ. હવે આ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો AB ગુણ્યા લંબ CN અને એમાં બીજો ત્રિકોણ આપણે ACD નું 1/2 પાયો CD ગુણ્યા લંબ AM. એટલે હવે આપણે સમાંતર બાજુ આ જો બંનેમાં પછી આપણે જોઈ લઈએ કે બે સમાંતર બાજુ છે. ધારો કે AB ને સમાંતર CD છે, કારણ કે એ બે સામસામેની બાજુ, અને AB બરાબર CD છે. આ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની ગુણધર્મોમાં શીખાતા. એટલે જે આ AB મારે છે અને CD છે એ બંને સરખા છે, એટલે હું એક મૂકી શકું. અને બીજું શું થાય કે આ બંને સમાંતર છે. તો સમાંતર હોય, જો સમાંતર હોય તો આપણે કીધું ને કે બે સમાંતર વચ્ચે હંમેશા અંતર બધે સરખું જ હોય. એટલે આ AB અને સમાંતર CD હોય તો જો એના ઉપર લંબ છે, આ AM અને આ CN લંબ છે, એ બંને સરખા હોવા જોઈએ. બંને વચ્ચેનું અંતર સરખું હોય એટલે આ બંને AM જેટલો CN થાય. તો જુઓ, જો આપણે AB બરાબર CD થઈ ગયો અને AM જેટલો આ CN થઈ ગયો. તો હવે હું આ CD ને બદલે AB મૂકી શકું, M ને બદલે CN મૂકી શકું. તો આ ડબલ છે. એટલે જો એને બધાને ભેગા કરું તો ફરીથી આ રીતે મૂકું કે 1/2 AB ગુણ્યા CN અને વત્તા 1/2 આ CD ની જગ્યાએ પાછો હું AB મૂકી દઉં અને આ AM ની જગ્યાએ CN મૂકી દઉં. તો જો આ અડધું છે એના જેટલું આ બીજું અડધું છે. તો બંનેનો સરવાળો કર્યો તો શું થઈ ગયું? AB ગુણ્યા CN. એટલે આ AB પાયો છે, આ CN એના અનુરૂપ લંબ છે. આ ચતુષ્કોણનું આપણે બે ત્રિકોણ ભેગા કર્યા ને, આ બંને ત્રિકોણનો સરવાળો કર્યો એટલે એ ચતુષ્કોણ થઈ ગયો. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવી ગયું કે ગમે તે એક પાયો અને એનો અનુરૂપ પાયો અનુરૂપ લંબ. જો એને બદલે મેં ઉલટું કર્યું હોત, એટલે કે આ CD ની જગ્યાએ AB મૂકવાને બદલે મેં જો આ જે છે આ 1/2 AB CN છે એની જગ્યાએ આ CD અને AM જો મૂકી દીધા હોત, મને લાગે આ થોડું ફરીથી વ્યવસ્થિત સમજાવું કે
બીજા બે ત્રિકોણ છે કે એ બી સી વત્તા એ સી ડી, એટલે 1/AB ગુણ્યા CN વત્તા 1/2 CD ગુણ્યા AM, આ બેના. હવે મેં આ AB ની જગ્યાએ CD ની જગ્યાએ AB મૂક્યો તો એને બદલે જો હું ઉલટું કરું, આ પેલું જે છે એ 1/2 આ AB ની જગ્યાએ CD, આપણે જોયું કે આ બંને સરખા છે ને આ બંને સરખા છે, એટલે ગમે ની જગ્યાએ હું મૂકી શકું. તો આ AB ની જગ્યાએ હું આ CD મૂકું તો 1/2 CD ગુણ્યા AM, અને આ બીજું જે છે એ પાછું બીજી વખત 1/2 CD ગુણ્યા AM થાય. એટલે આ બંને સરખા જ છે, એટલે બે અડધા અડધા છે, એટલે બેનો સરવાળો કરીએ તો આ CD ગુણ્યા AM થઈ ગયું. એટલે જો આ CD શું છે, આ બીજા ત્રિકોણનો પાયો છે, આ એનો લંબ છે, એટલે એને અનુરૂપ પાયાને થઈ ગયું. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે આ ગમે રીતે આપણે આ ત્રિકોણનું, એટલે જો આ પાયો લીધો તો એનો આ લંબ લઈને ગુણાકાર કરવાનો, જો આ પાયો લીધો તો એનો આ રીતે લંબ કરવાનો. એવી જ રીતે આપણે આ બીજી બાજુ પણ લઈ શકીએ. એટલે મેં પહેલા કરતો હતો, પણ આપણે તો એનો લંબ આ બહાર નીકળે, પણ છતાં આપણે જોયું હતું કે ત્રિકોણમાં લંબ બહાર નીકળતો એક અંદર, પણ જો એનો આપણે ક્ષેત્રફળ જોતું હોય ત્રિકોણનું તો 1/2 પાયો ગુણ્યા લંબ લેવાનું, એટલે એ બધું એમ જ રહેશે. એટલે એવી જ રીતે આ આપણે ચારે બાજુને, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની ચારે બાજુને જો આપણે પાયો ગણવો હોય, ધારો કે આપણે આ રેખા લેવી હોય અને તો એનો પાયો આ થાય. તો તમે એટલે આ બાજુ છે આ AB, આ CD, અને જો આ રીતે મેં વિકર્ણ દોર્યો હોત તો શું થાત, આ લંબ આ ગુરુકોણ ત્રિકોણ થાત, તો એનો પાયો બહાર પડત. તો આ એનો છતાં AB અને આ CM અહીંયા નામ આપું, આ જો ત્રિકોણ બદલી ગયા, આ ABD અને બીજો ત્રિકોણ BCD થાય. આ બંને ત્રિકોણ આ લંબાત, એટલે આ જો આનો મેં કહ્યું ને આ AB પાયો છે, આ DM એનો વેધ થાય. એટલે તો એના ઉપર તો એ આખા ચતુષ્કોણનો જો આપણે લેવું હોય તો એમ પણ કરી શકીએ કે AB ગુણ્યા DM, અથવા તો મારે જો આ CD લેવું હોય પાયો, એટલે કે આ ત્રિકોણ BCD ની જો વાત કરવી હોય તો આ CD નો આવી રીતે પણ પાયો હું લઈ શકું. તો એટલે આવી રીતે આપણે ગમે તે વિકર્ણ લઈ ચારે બાજુઓને પાયો લઈ શકીએ અને એવી રીતે ત્રિકોણ બનાવીએ કે જેથી એનો લંબ એને ગુણતા એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. એટલે આ રીતે આપણે આ જે આપણે સાધ્ય કરવાનું છે એ સાબિત કરી શકીએ.